નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વર્ષ 2011માં સુરતની પનાસ ખાતે આવેલી કચેરીમાં લાંચ લેનારા મામલતદાર કે જે નિવૃત્ત થઈ ગયા બાદ એમની સામે કોર્ટની કાર્યવાહી શરૂ હતી અને આ કેસમાં ₹3000ની લાંચના કેસમાં મામલતદારને કોર્ટે 2 વર્ષની સજા અને ₹5000 દંડ ફટકાર્યો છે। એની સાથે સાથે જો દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો છે। પનાસના મામલતદાર મહેન્દ્ર દલપતભાઈ પટેલ કે જેઓ શ્રીજી કોમ્પ્લેક્સ રામનગર રાંદેર ખાતે રહેતા હતા અને એમને ત્યાં લિંબાયતમાંથી એક મહિલા પોતાનું નામ પોતાની મિલકતમાં દાખલ કરાવવા માટે આવી હતી। એમની પાસેથી લાંચ માંગવામાં આવી હતી। આ મહિલાએ પોતે લાંચ આપવા ન માંગતા હોવાથી એમણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી અને એસીબીમાં ફરિયાદ થયા બાદ એસીબીએ આ મામલતદારને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। લાંચ લેતા ઝડપાયેલા આ મામલતદારને તેઓ નિવૃત્ત થઈ ગયા બાદ 15 વર્ષ પહેલાના આ કેસમાં કોર્ટે તકસીરવાર ઠેરાવ્યા છે અને એને સજા ફટકારી છે। કોર્ટે એવું પણ નોંધ કર્યું છે કે મામલતદાર એ જાહેર જનતાની સેવા માટેના કર્મચારી છે અને સરકારી કર્મચારીઓ જાહેર જનતાની સેવા કરવા માટે બેસેલા છે। એવો જો કાયદેસરના કામની અંદર પણ આ પ્રમાણે લાંચ લે તો આ જે લાંચ રૂશ્વત અટકાવવા માટેનો કાયદો જે બનાવવામાં આવ્યો છે સરકાર દ્વારા એ વ્યર્થ સાબિત થશે। જો કે બચાવ પક્ષે એવી પણ દલીલો રજૂ કરી હતી કે મામલતદારની બંને કિડનીઓ ફેલ છે અને એને દર અઠવાડિયે 2 વખત ડાયાલિસિસ કરાવવું પડે છે, પરંતુ કોર્ટે આ એક પણ બાબતને ધ્યાનમાં લીધા વગર સ્પષ્ટપણે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે માત્ર આરોગ્યની દ્રષ્ટિએ એમની ઉપર રહેમ રાખી શકાય નહીં અને જે પ્રમાણેનો ગુનો એમણે આચર્યો છે, નાના અને ગરીબ માણસોના ગળા લૂછીને રૂપિયા એકત્ર કર્યા છે, એ બાબત ગંભીર છે અને એની અંદર કોઈ પણ પ્રકારની ક્ષમાને સ્થાન નથી। આ ઘટના ઉપરથી એ વાત પણ સાબિત થાય છે કે મોડેથી પણ આપણા દેશમાં ન્યાય મળી રહે છે અને ન્યાય મળતો રહે છે અને આ ન્યાયની જ્યોત કાયમ પ્રજ્વલિત રહે। ધન્યવાદ દર્શક મિત્રો। આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ